શહેરના માળીના ટેકરા ઉપર આવેલા હજરત સીદી બાપુ પીર દાદાનો ઉર્સ શરીફ ઉજવાયો। ભાવનગર શહેરના માળીના ટેકરા ઉપર આવેલા હજરત રોશન જમીર સીદી મામુ પીર દાદાનો ઉર્સ શરીફ શાનદાર રીતે ઉજવાયો। આ ઉર્સ પ્રસંગે સૈયદ હુસેનીએ બાપુ અલબદાકના હસ્તે રાંદલ શરીફ ચડાવવામાં આવ્યું હતું। ત્યારબાદ સલાતો સલામ, સામૂહિક દુઆઓ અને ન્યાઝ શરીફ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। આ ઉર્સ પ્રસંગે સીદીની ધમાલે ભારે આકર્ષણ જમાવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુ લોકો ઉમટી પડ્યા હતા। નામ સાલમ બિન અબ્દુલ્લાભાઈ હારથી। આજે આ માળીના ટેકરા ઉપર શું હતું? આજે સીદી મામુ પીરનો ઉર્સ હતો અને આ જે દરગાહની વાત કરીએ સાલમ નતા તો આની બનાવટ જે ખૂબ જૂની છે, આની દરગાહ બહુ ઓછી છે। હા, તો આ દરગાહને છે ને 300 થી 400 વર્ષ થયેલા છે। આ દરગાહને અને રજવાડા સ્ટેટ વખતની હશે આમાં? હા, એના રજવાડા સ્ટેટ વખતની। માળીના ટેકરા પર આવેલા હજરત રોશન જમીર સીદી મામુ પીર દાદાનો ઉર્સ શરીફ દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો છે। આ ઉર્સ પ્રસંગે આપણે દરગાહ શરીફની અંદર કુરાન ખ્વાની, સંદલ શરીફ, ચાદર શરીફ, સલાતો સલામ, સામૂહિક દુઆઓ કરવામાં આવે છે। આ એક એવી દરગાહ છે કે આપણે જોઈએ કે દરેક દરગાહની અંદર સંદલ શરીફનું જુલુસ એક નીકળતું હોય કે એક ચલાવવામાં આવતું હોય, પણ અમારા સીદી મામુ પીર દાદાનો સંદલ શરીફ જે છે એનું જુલુસ એવું છે કે એક સંદલ શરીફનું જુલુસ સીદીવાડમાંથી નીકળે છે અને અહીંયા ટેકરા પર આવે છે। તે જ રીતે આપણા ભાવનગર શહેર જિલ્લાના સીદી જમાતના જે ભાઈઓ અને બહેનો છે તે દર વર્ષે સીદીવાડમાં જે બાવાગોર સાહેબની મજાર છે ત્યાંથી એક બીજી સીદીની ધમાલ એટલે કે જુલુસ સાથે આ જુલુસ આવે છે। એટલે આ દરગાહ શરીફના ઉરુસમાં 2 જુલુસ નીકળે છે, એ ખાસ વિશેષતા છે। અને ખાસ બીજી વિશેષતા એ છે કે અમારા માળીના ટેકરા પર ફક્ત મુસ્લિમો નહીં, અહીંયા ટેકરા પર માળી સમાજ વસે છે, રજપૂત સમાજ છે, કોળી સમાજ છે, રાણા સમાજ છે, મુસ્લિમ સમાજ છે, તમામ જ્ઞાતિ તમામ સમાજના લોકો વર્ષોથી આ માળીના ટેકરા પર રહે છે। અને આ દરગાહ શરીફની ખાસ વિશેષતા એ પણ છે કે સીદીની ધમાલ જે સીદીવાડમાંથી જે ભાઈઓ અને બહેનો આવે છે અને જે સીદીની ધમાલ થાય છે એમાં સીદી બાદશાહ લોકો જે અંદરથી નારિયેલ ફેંકે છે અને પોતાના માથેથી તોડી નાખે છે, આગથી જે રમે છે, ખરેખર આ નિહાળવા માટે, આ જોવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ લોકો આવે છે। ખરેખર સીદીની ધમાલ પણ ભારે આકર્ષણ જમાવે છે।